નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. જમ્મુમાં પણ ઉત્તરાખંડવાળી થઈ, કિશ્તવાડમાં વાદળ ફાટ્યું, 12ના મોત. રેસલર સુશીલ કુમારના જામીન રદ, ફરી જેલમાં જવું પડશે. 70 દેશોની જેલોમાં 10,574 ભારતીયો કેદ. 11 દેશોમાં 43 લોકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી. જો ટ્રમ્પ પુતિનની વાતચીત નિષ્ફળ રહી તો ભારત પર લગાવીશું વધારે ટેરિફ, અમેરિકાની નવી ધમકી. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આપ્યું 19 ઓગસ્ટ સુધીનું અલ્ટિમેટ. બિહાર એસઆઈઆરમાંથી ગુમ 65 લાખ રજૂ કરવાનો આદેશ. તંત્રી લેખ. હુરન ઇન્ડિયાની અબજપતિઓની યાદીમાં 94 નવા ચહેરા. 133 વર્ષ જૂની કેમેરા કંપની દેવાળિયું થવાની અણીએ, સ્માર્ટફોનના આગમનની પડતીની શરૂઆત. મોંઘવારીમાં વધુ એક રાહતના સમાચાર. જથ્થાબંધ ફુગાવો જુલાઈમાં ઘટી 2 વર્ષના તળિયે. અદાણી ડિજિટલ લેબ્સે એરપોર્ટ અને મુસાફરીના અનુભવને વધુ ઉત્કૃષ્ટ બનાવવા મુખ્ય નવીનતાઓનું અનાવરણ કર્યું. કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત હિંમતનગરમાં કલ્પધેનુ વેટરનરી કોલેજ મંજૂર, 80 સીટ પર પ્રવેશ મળશે. રાજ્યમાં કુલ ₹1,478 કરોડ કરતાં વધુનું મૂડીરોકાણ ધરાવતા 22 મોટા એકમોની અરજીઓ મંજૂર. અંદાજિત 4,136થી વધુ રોજગારીનું સર્જન. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય હમસફર. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ભવન્સ કોલેજ ડાકોરના એનએસએસ યુનિટ દ્વારા વીરોને વંદન કાર્યક્રમ તથા તિરંગા યાત્રા યોજાઈ. ગાંધીનગર શહેર ભાજપ દ્વારા 79મા સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ વિભાજન વિભીષિકા સ્મૃતિદિન અન્વયે વિશેષ વ્યાખ્યાન કાર્યક્રમ અને મૌન રેલી યોજાઈ. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. જૈનોના અતિ પવિત્ર પર્યુષણ પર્વ નિમિત્તે સંદર્ભે કતલખાના નોનવેજના વેચાણ બંધ રખાવા એનિમલ હેલ્પલાઇન દ્વારા ગુજરાત સરકારને રજૂઆત. વોલેટિલિટી વચ્ચે ઇક્વિટી ફંડોમાં હાથમાં રોકડ જાળવણી રાખવાનો વ્યૂહ. ગુજરાત સરકાર 79 સ્વાતંત્ર્ય પર્વ 2025 15 ઓગસ્ટ પોરબંદર. સ્વાતંત્ર્ય પર્વની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. પ્રગતિનું પથદર્શક ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો ધ્વજવંદન સમારોહ. પોરબંદરની ઐતિહાસિક ધરતી પર સ્વાતંત્ર્ય પર્વ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.